27ના રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય। થરા નેશનલ હાઈવે 27ના સર્વિસ રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય। વરસાદ આવતા 2 ફૂટ પાણી ભરાતા દુકાનદાર, વેપારીઓ અને નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલી। બાઇક રિક્ષાઓ જેવા નાના વાહનો પલટી પણ મરી જાય છે। લોડિંગ રિક્ષા પલટી મારેલી આ દ્રશ્યમાં જોઈ શકાય છે। વારંવાર રજૂઆત છતાં હાઈવે ઓથોરિટીનું પેટનું પાણી હલતું નથી। આ ખાડા બાબતે ધારાસભ્ય પણ પત્ર લખીને સીએમને રજૂઆત કરી છે। આજે નેશનલ હાઈવે ઓથોરિટીનો દ્વારા ના પૂરતું જ કામ કરવા આવતા ઢોલ વગાડીને વેપારીઓએ વિરોધ કર્યો છે। શું કરોડો રૂપિયાનો ટોલ ઉઘરાવી કંપનીઓ પોતાનો જ ફાયદો રડી ખાય છે? આમ પબ્લિકનું જ કાંઈ જોવાનું નહીં? આવા ખાડાઓમાં અકસ્માત થશે અને કોઈની જાનહાની થશે તો જવાબદાર કોણ, એ પણ મોટો પ્રશ્ન। હાઈવે નંબર 27ના થરા સર્વિસ રોડ ઉપર પાણી ભરેલ છે। 2 ફૂટ પાણી ભરેલ છે। તેમાં મોટા મોટા ખાડા પડી ગયેલ છે। આ ખાડાની અંદર ખાડામાં પાણી ભરેલ છે, છતાં હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ મિલિંગ લાવી અને ખાડાની અંદર નાખતા હતા। ત્યારે અમે વેપારીઓએ ઢોલ વગાડીને કહેલ કે આવી રીતે ખાડા ન પૂરાય, અને અમે આ લોકોનો વિરોધ કરેલ કે આવી રીતે ખાડા પૂરવાથી ખાડા તો એના જ રહેવાના, લોકો ખાડાની અંદર પડવાના છે। આ ગુજરાતનો વિકાસ છે।